અત્યારે હું વાડીએ જઈ રહ્યો છું. આજનો બ્લોગને કન્ટિન્યુ જોવા મળશે. તો મિત્રો આ મારું ઘર છે આખું. તો અત્યારે હું વાડીએ જઈ રહ્યો છું. વિવેકભાઈને કપિલભાઈ ખૂણે છે તે કંઈક બબલું ને એવું બધું લેવા ગયા છે અને વાડીએ જઈને પ્રોગ્રામ કરશું મિત્રો. તો આજનો બ્લોગ કન્ટિન્યુ જોજો મિત્રો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો પહેલાં મિત્રો હું મંદિરે આવી ગયો છું. જો આ અમારું મંદિર છે, શિવ મંદિર, રામજી મંદિર ને ભોળાનાથ મંદિર ને એવું બધું મંદિર છે મિત્રો. આ સાંજે કાનો ઝૂલવાનો છે મિત્રો. મંદિર શણગારી નાખ્યું છે. જો બાપુએ અને અમે બધાએ થોડીક મહેનત કરી હતી અને આજે સાંજે કાનો અહીંયા ઝૂલવાનો છે મિત્રો. તો વિવેકભાઈ પણ આવી ગયા છે મંદિરે અને હું અત્યારે બ્લોગ બનાવવા મંદિરે આવ્યો છું અને હવે અમે વાડીએ નીકળશું મિત્રો. તો બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે અમે વાડીના રસ્તે મિત્રો પૂગી ગયા છે. આ અમારા મળબગનું જૂનું ઘર છે મિત્રો. વિવેકભાઈ અત્યારે આપણી સાથે વાડીએ જઈને કપિલભાઈ અહીંયા પણ ચાલી રહ્યા છે. તો મિત્રો અત્યારે અમે વાડીએ જવાનું છે અને અત્યારે કમકોર અંધારું પણ થઈ ગયું છે અને વરસાદ આવવાનો જો મિત્રો કેટલું અંધાર છે. આપણે ગીરની ભગરી ભેંસ કહેવાય. તો જો મિત્રો અત્યારે આ વાડીના રસ્તા જો અત્યારે તો શું કહેવાય બધું લીલું છમ હોય છે. ચોમાસું ચાલી રહ્યું તે બધું લીલું છે મિત્રો. અત્યારે જો આ વાડીનો રસ્તો છે મિત્રો. પણ તો જો મિત્રો અત્યારે શું કહેવાય આપણે હવે વાડીએ પૂગવા આવી ગયા છે. થોડીક દૂર છે આપણી વાડી. આગળ અહીંયા આવશે ખાંડી એટલે ના મહાદેવના દર્શન કરતા જવાના છે મિત્રો. તો અત્યારે તો જો આ બધું અત્યારે આ ગામ છે. તો જો આ આપણી નેવડી કેમ છે. અત્યારે ફૂલ શું કહેવાય અંધાર છે અને વરસાદ ન આવે તો સારું. તો મિત્રો તમને પણ ભોળાનાથના દર્શન કરાવી ચાલો મિત્રો. તો જો મિત્રો અત્યારે આપણે વાડીઓ આવી ગઈ છે. તો આથી લીલું છમ અત્યારે છે. કેસી રીંગણી મિત્રો. કપિલભાઈ આગળ ચાલી રહ્યા છે. અહીંયા જો ભોળાનાથના દર્શન કરવાના છે મિત્રો. તો મિત્રો અત્યારે ભોળાનાથના મંદિરે જો મિત્રો પૂગી રહ્યા છે. આ ભોળાનાથનું મંદિર છે. તો આપણે દર્શન કરી. તો મિત્રો અત્યારે આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે પાછા આપણે વાડી તરફ નીકળી ગયા છીએ મિત્રો. તો અત્યારે અમારે શું કહે અહીંયા ખાંડી હતી તે મહાદેવના દર્શન કરી લીધા છે. તો વિવેકભાઈ આપણી સાથે જ છે અને વાડીએ જઈને આપણે વિવેકભાઈ શેનો પ્રોગ્રામ કરવાનો છે? બબલાનો પ્રોગ્રામ મિત્રો કરી નાખ્યા આજે. તો મિત્રો જો આ મગફળી છે. અત્યારે શું કહે મગફળી પણ 2-3 મહિના થઈ ગયા છે એટલે હમણાં તે મિત્રો મગફળી હવે કાઢવાની થશે એટલે મિત્રો એનો પણ તમને બ્લોગ જો હું અહીંયા આવું તો તમને એનો બ્લોગ જોવા મળશે મિત્રો. તો મિત્રો જો કપિલભાઈ ને વિવેકભાઈ અત્યારે મસ્તી કરી રહ્યા છે. તો આ વિવેકભાઈ આપણે શું કહે ગામડે જ રહી છે. મારું ગામ છે રસુલપરા. તમારું ગામ કયું છે? ગામડામાં બહુ જ મજા આવે મિત્રો. તો આ મારે ગીરનું ગામડું છે રસુલપરા. તો ગીરમાં કોઈ આવો તો કોમેન્ટ કરી દેજો મિત્રો. તો મિત્રો જો આ કપિલભાઈ ને વિવેકભાઈ મસ્તી કરી રહ્યા છે. તો અત્યારે પડ્યા છે કપિલભાઈ વિવેકભાઈ મિત્રો. આપણને બે શબ્દો વિવેકભાઈ કહે તો વિવેકભાઈ બોલો. આપણી ડુંગળી છે ભાઈ. તેમજ આમાં જો થોડું છે મિત્રો. તો આ વિવેકભાઈ ગામડામાં રહે છે એટલે એને બધી માહિતી હોય છે આપણને થોડીક. હું જો કે સુરત જ રહું છું પણ અહીંયા 2-3 દિવસથી આવ્યો છું કારણ કે મારા ભાભીના શ્રીમત છે તે પાછું હું સોમવારથી સુરત વયો જવાનો છું મિત્રો. તો જો મિત્રો આ આપણા ગીરના ડુંગરા છે અહીંયા. તો આને મિત્રો આ ગિરનાર છે. તો મિત્રો આને અમે બારમણીઓ કહીએ છીએ. અત્યારે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે જો મિત્રો. તો અત્યારે શું કે અમારો પ્રોગ્રામ હતો કે કરશું તો ખરા પણ અત્યારે વરસાદ ફૂલ થઈ ગયો છે ચાલુ. તો અત્યારે અમે આંબાની મિત્રો ઊભી રહ્યા છે જો મિત્રો. અત્યારે આંબાની અત્યારે ફૂલ વરસાદ ચાલી રહ્યો છે અને અત્યારે મેળો હતો પણ આ મેળો હમણાં શું કે પડી ગયો છે પવનનો. તો અત્યારે જો મિત્રો વરસાદ ફૂલ ચાલે છે મિત્રો. એટલો બધો અત્યારે ચાલે છે વરસાદ મિત્રો. અત્યારે અમે શું કે પાર્ટી કરવાનું ચાલુ કરી દીધું છે અને અત્યારે અનુભાઈને કચરો કરી નાખ્યો છે. અનુભાઈને બધા કાગળ અહીંયા નાખીને જવાનું છે. આ બધા કાગળ એમ ન કરાય મિત્રો. આપણે કચરા સ્વચ્છ ભારત સુંદર ભારત. આપણું ભારત મહાન છે એટલે આપણે સ્વચ્છ ભારત રાખવાનું મિત્રો. અત્યારે આપણે વિવેકભાઈને જો પાર્ટી અત્યારે કરી રહ્યા છે. બબલા ખાઈ રહી બબલા પણ ઘવરાઈ ગયા છે. વાંચ આવે આમાંથી.
મિત્રો અત્યારે બધા બબુલા પૂરા થઈ ગયા છે અને થોડુંક આપણે વધ્યું છે હા એમ ન હોય આવ વિવેકભાઈ ને ચટમાં બધા બબુલા નાખી દીધા છે મિત્રો જો મિત્રો બબુલાના કાગળિયા વધ્યા છે તે બધા ઉડાડે છે મિત્રો તો શું કહેવાય મિત્રો હવે ખાઈ તો લીધું છે તો હવે પાણી થોડુંક ગોતવું જશે પાણી મળી પણ ગયું છે હાંડો પણ ખાલી છે મિત્રો તો અત્યારે આપણે પાણી ત્યાં ગોતીએ તો ફાઇનલી મિત્રો અત્યારે વરસાદ પાછો વયો ગયો છે અને હવે પાછા અમે ઓવડીની બહાર નીકળીને ઘર તરફ હવે પાછા રવાના થઈએ છીએ તો જો મિત્રો અત્યારે શું કે બધા ખાબોચિયા પણ ભરાઈ ગયા છે અને જો બધું લીલુંછમ છે મિત્રો કપિલભાઈ જઈ રહ્યા છે તો અહીં આપણે રસ્તો જવાનો છે મિત્રો તો આપણે વાડીએ આંટો મારીને પાછા ઘર તરફ નીકળીએ તો જો મિત્રો અહીંયા કાંટા છે કપિલભાઈને ગળી ગયો છે કાંટો તો વિવેકભાઈ લઈ લો કાંટા અહીં લઈ આપણે લઈ લો ભાઈ કપિલભાઈ જો કાંટા લઈને સાઈડમાં નાખે છે તો સાઈડમાં નાખી દીધા છે અને આપણે પાછા નીકળીએ તો મિત્રો જો આ વાડીના રસ્તા જો અત્યારે શું જો મિત્રો અત્યારે ફૂલ ગાર્ય થઈ ગયું છે અને આ અમારો વાડીનો રસ્તો છે મિત્રો મિત્રો જો અત્યારે ગારી ફૂલ થઈ ગયું છે મિત્રો અહીંયા કપિલભાઈ જો પાણી પીવા જઈ રહ્યા છીએ કપિલભાઈ પાણીની ગ્લાસ લઈને આવે છે કપિલભાઈ જો પાણીનો ગ્લાસ લઈને આવ્યા છે કારણ કે અહીંયા તાળું છે મિત્રો પાણીની ફૂલ તરસ લાગી છે મોઢું મેંડ આમને તો વિવેકભાઈ જો અત્યારે નખરા કરી રહ્યા છે વિવેકભાઈ કાયદેસર પાણી લઈ લીધું છે તો કપિલભાઈ મારી સાથે એક ગ્લાસ બતાવજો તો મિત્રો અત્યારે પાછા અમે ભાગી રહ્યા છીએ કારણ કે પાછો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અને પાછા અમે ઓવડીમાં પાછા જઈ રહ્યા છીએ મિત્રો તો મિત્રો અત્યારે પાછા અમે શું કહેવાય ઓવડીમાં પાછા વહી આવ્યા છીએ કારણ કે પાછો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે ઘરે પણ નથી જવા દેતો આ વરસાદ હવે તો ફાઇનલી મિત્રો આજનો બ્લોગ તમને અહીંયા સુધીનો કન્ટિન્યુ શું કહે જોવા મળ્યો છે ને તે મારો બ્લોગ તમે નિહાળજો મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો સબસ્ક્રાઇબ કરજો મારે કલે જાઓ તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો વિવેકભાઈએ કીધું છે અને કોમેન્ટ પણ જરૂરથી કરી દેજો તો જય દ્વારકાધીશ મિત્રો